શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા ગમે ત્યારે ઉમેદવારોની ટિકિટ જાહેર થવાની શક્યતા વચ્ચે સંગઠન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ટિકિટ જાહેર થયા બાદ ઉમેદવારો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, જેને લઈને ભાજપના લીગલ ટીમ અને વકીલો દ્વારા સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે। સમગ્ર પ્રક્રિયા સુચારુ રીતે પાર પડે અને કોઈ પ્રકારની ભૂલ ન રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। આ તમામ તૈયારીઓનું નિરીક્ષણ કરવા ભાજપ વડોદરા શહેર પ્રમુખ જયપ્રકાશ સોની દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી। તેમણે હાજર રહી સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરી અને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું। હવે સૌની નજર ભાજપના ઉમેદવાર યાદી જાહેર થવા પર ટકેલી છે, જે બાદ શહેરમાં રાજકીય હલચલ વધુ તેજ બનવાની શક્યતા છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટેના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જાહેરાત થવાની છે, ત્યારે મહાનગર કાર્યાલય ખાતે અટલ હોલમાં વકીલ અને એમની પૂરી ટીમ સાથેની એક તૈયારી કરી રાખી છે। જ્યારે ઉમેદવારોનું જાહેરાત થશે ત્યારે બાકીની જે પ્રક્રિયા છે ફોર્મ ભરવાની સંપૂર્ણપણે આ હોલમાં થવાની છે અને બહુ સારી રીતે અમારા વકીલ મિત્રો લીગલ સેલમાં સ્મૃતિબેન ભાવે હોય, નિયલભાઈ સુતરિયા હોય, તમામ અમારા વકીલ કાર્યકર્તાઓ, નોટરી, ટાઈપિસ્ટ સૌ ખૂબ સારી મહેનત કરીને આજે આ તૈયારી કરી છે। હું સૌને ખૂબ અભિનંદન પાઠવું છું અને અમારું આ કામ સફળતાપૂર્વક પાર પાડવા માટે એમને શુભકામનાઓ આપું। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।